મુગલ રાજા અને તુરા કોલના રાજપૂતો રણુજામાં આવ્યા છે. રણુજાના દરબારની અંદર શોક સભા રાખી છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ફેરક ગામની અંદર રામદેવજી બાપાના માસીના દીકરા હરભુજી રહેતા અને હરભુજી ફેરક ગામની અંદર આજ વિચાર કરે છે, પણ કેવો વિચાર કરવા લાગ્યા. અરે હું અને રામદેવજી એના લગ્નમાં મળ્યા હતા, તેદુના હજી સુધી મળ્યા નથી. તો આજ મારું મન એવું કહે છે કે સાલ રણુજા જાઓ અને રામદેવજીને મળતો આવું. હરભુજી ઘોકડાની અંદર આવ્યા અને રામદેવજી બાપાએ હરભુજીને વચન આપ્યું હતું કે હું સમાધિ લઉં એ પહેલા એકવાર જરૂર તમને મળીશ. અને એ વચન પૂરું કરવા માટે રામદેવજી બાપા અદ્રશ્ય રૂપે હરભુજીની સામા મળ્યા. ત્યારે એકાબીજી ભાઈ આજ વાતો સીધો કરે, પણ વાતો સીધો કેવી કરે? અરે કોણ રામદેવજી? અરે કોણ હરભુજી? હા. અરે હરભુજી, હું તમને મળવા માટે જ આવતો હતો હરભુજી. અરે રામદેવજી, હું પણ તમને મળવા રણુજા આવતો હતો અને તમે મને જંગલમાં મળી ગયા. હા હરભુજી, હું તમને મળવા માટે જ આવતો હતો. ક્યાં આપણે જંગલમાં મળી ગયા, તો ચાલો આપણે સાથે બેસીને કસુંબા પાણી પી. કસુંબા પાણી પીવો. આવી રીતે રામદેવજી બાપા અને હરભુજી ભુજા તળાવને પાળ ઉપર કહુંબા પીવે છે, એકાબીજી તાણા વાણી કરે છે. જો રામદેવજી, હવે કહું તમે પીવો. અરે રામદેવજી, હજી કહું પીવો, ન પીવો તો તમને મારા સમશે. અરે હા હરભુજી, તમે પણ હા કસુંબો હજી એક વાર લ્યો હરભુજી. અરે હા હરભુજી, તમારા માત પિતા આનંદ મંગલમાં તો છે ને? હા રામદેવજી, મારા માતા પિતા તો બધા આનંદ મંગળમાં જ છે.
પણ તમારા માત પિતા રણુજામાં આનંદ મંગળમાં તો છે ને? હા હરભુજી, મારા માત પિતા પણ આનંદ મંગલમાં જ છે હરભુજી. અરે રામદેવજી, તો ચાલો આપણે હવે રણુજા જઈએ. અરે હા હરભુજી, મારે તો આ વગડાની અંદર હજી ઘોડીલો ખેલવવો છે. તમે ધીમે ધીમે રણુજાના પંથે ચાલતા થાવ, હું તમારી પાછળ આવું છું. ભલે રામદેવજી, તો હું રણુજા જાઉં છું. એ આવજો રામદેવજી. પણ હા હરભુજી, હું તમને રતન કટોરો અને વીર ગેડિયો અને અમર ડાબલી આ 4 વસ્તુ તમને હું આપું છું. ઈ જઈને તમે મારા બાપુજીને આપી દેજો ને. ભલે રામદેવજી. એ આવજો રામદેવજી. એ આવજો હરભુજી. આવી રીતે રામદેવજી બાપાએ હરભુજીને 4 વસ્તુ આપી છે. એ વસ્તુ લઈ હરભુજી ઘોડેસવાર થઈ રણુજાના ગઢ તરફ ચાલી નીકળ્યા છે. અને રણુજાની અંદર અજમલ રાજા અને તોરાકોલા રાજપૂતો શોક સભા રાખી અને બેઠા હોય છે. ત્યારે હરભુજી ઘોડેસવાર થઈ અને રણુજામાં આવે છે. આજ ઘોડે રે ચડીને હરભુજી આવ્યા રે. શોક સભા બેઠી હતી ત્યાં આવે છે. હરભુજીને આ વાતની કાંઈ ખબર નથી કે રામદેવજી બાપાએ સમાધિ લીધી. ત્યારે એક માણસ હરભુજીને ઘોડેસવાર જોઈ અને અજમલ રાજાને શું કહેવા લાગ્યા. અરે જોવો ભાઈ, જોઈ લ્યો. અરે મહારાજા જોઈ લ્યો. અરે આ હરભુજી ઘોડે સવારે આવે છે, એને કઈ ખબર નહીં હોય. અરે હરભુજી, અરે તમને કઈ શરમ જેવું છે કે નહીં? શું ઘોડે ચડીને હાલ્યા આવો છો? અરે આજ આ રામદેવજીએ સમાધિ લીધી, એના હજી 3 દિવસ થયા છે, ત્યાં તો તમે ઘોડે ચડીને હાલ્યા આવો છો? અરે તમને શરમ જેવું કઈ છે કે નહીં? અરે મહારાજા, એ બધી ખોટી વાત છે. એ બધી ખોટી વાત છે. રામદેવે સમાધિ લીધી એ બધી ખોટી વાત છે. હવે હરભુજી, શું ખોટી વાત છે? આ ગઢના કાંગરે કાળા ધનેજા ફરકે છે. અરે આ માટીના બેડા લઈને પનહારી પાણી ભરવા જાય છે. અરે આ નાના નાના ભૂલકાની આંખોમાં હજી આંસુ હુકાણા નથી, અને તમે કહો છો કે આ બધી વાત ખોટી છે? અરે શરમાવ, જરીક શરમાવ. ના ના મહારાજા, રામદેવજી તો મને હમણાં જ મળ્યા હતા. કે એવા રામદેવ મળ્યા રે મને વનમાં.
રામદેવ મળ્યા અમે હા હું ખોટા ફાળિયા રાખેલા છે. અરે મહારાજા, હમણાં જ મને રામદેવ પીર મળ્યા અને અમે બંને સાથે કહુંબા પાણી કર્યા અને એને મને 4 વસ્તુ આપી છે અને એને મને કીધું કે આ વસ્તુ મારા બાપુજીને હાથોહાથ આપજો. લ્યો આ 4 વસ્તુ, અભય અંતળો અને અમર ડાબલી, આ 4 વસ્તુ એને મને આપી. હવે તમારે હાસુ માનવું હોય તો માનો અને ન માનો તો પણ કાંઈ વાંધો નહીં. હું તો જાઉં છું મારા ગામ તરફ. એ આવજો. અરે ભાઈઓ, આ 4 વસ્તુ તો આપણે આપણા હાથે સમાધિમાં મૂકી હતી. હા મહારાજા. અરે હા મહારાજા, આ ઈ જ વસ્તુ છે. અરે મહારાજા, તો શું હરભુજી ને રામદેવજી સાસુ મળ્યા હશે? તો ચાલો આપણે જૈન સમાધિનો ખાડો ખોદવી. ના હો ભાઈઓ, આપણને રામદેવજીએ છેલ્લે શું કીધું હતું કે વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાન આવે કે કૈલાસમાંથી ભોળાનાથ. પણ આમાં કઈ સમજાતું નથી, સાચું હું અને ખોટું હું. તો મહારાજા આનો રસ્તો હવે શું કરશું? હવે આમાં મારી પાસે તો કાંઈ ઉપાય નથી. તમને જે ઠીક લાગે એ કરો ભાઈ. કેમ કરશું ભાઈઓ? અરે ભાઈ, જો હરભુજી ને રામદેવજી મળ્યા હોય ને, આ તો બધું આપણે સમાધિના ખાડામાં આરો એને નાખ્યું જ છે. તો એમનેમ તો કાંઈ ઓલું થયું હોય એટલે સાસુ મળ્યા છે બહાર એવું લાગે. અને જો એમ છતાંય ન હોય તો હાલો ને ખાડો કાઢીને જોઈ લઈએ આ વસ્તુ ઈ જ છે કે બીજું છે. કદાચ ના હરભુજી ખોટું બોલ્યા હોય તો હાલો ને એકદમ ખોદી જોઈ વખા એટલે ખોદી જોઈએ ખબર પડી જાય કે દૂધનું દૂધ ને પાણીનું પાણી. હરભુજી હાસા કે રામદેવજી હાસા? હા, એ વાત હાસી. હાલો ભાઈ. અહીંયા 201 રૂપિયા કૃષ્ણા સ્ટુડિયો અમારે જેકેભાઈ ડાભી ગામ કડસલિયા. કૃષ્ણા સ્ટુડિયો જેકે ડાભી એમના તરફથી 201 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે સૌ માણસો તોરા કોળના રાજપૂતો શંકા કુશંકા કરવા લાગ્યા અને સમાધિનો ખાડો ખોલવા માટે ચાલી નીકળ્યા. 511 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. ભાયાથી ગાળવાનું છે ને ખાડો આપણે. હા, જો મહારાજાને વિશ્વાસ હોય કે ન વિશ્વાસ, પણ આપણે તો ખાતરી કર્યા સિવાય છૂટકો નહીં. હા, એમાં થોડુંક હાલે કાંઈ. હરભુજી ખોટા છે મળ્યા હોય ને હાસી બહાર ના હોય તો લે પાવડો હાલે માટી કમ. એક માણસ સમાધિનો ખાડો ગાળે છે. એ માણસને પાવડો એમના માથામાં વાગે છતાં એ માણસને ખબર ન પડી. ત્યારે આકાશવાણી થાય છે, પણ કેવી થાય છે? હરે તુરા કુળના રાજપૂતો, મેં તો તમને 3 પેઢીનું વસન આપ્યું છે અને તમે તો માત્ર 3 દિવસમાં જ ભૂલી ગયા છો અને તમે તો મારા વચનનો ભંગ કર્યો છે. જાવ તુરા કુળના રાજપૂતો, તમને આખી મારવાડ ને મારો શ્રાપ છે. તમને જોશી પંડિત તથા ભિખારી બનીને જિંદગી ગુજારશો અને લૂંટારા જેવા તમારા હાલ થશે અને તમને મારા સિવાય માગી ભીખ પણ નહીં આપે. જાવ તુરા કુળના રાજપૂતો, તમને આખી મારવાડ ને મારો શ્રાપ છે. અરે મોટા એવું નીકળ્યું હે?
તો મોટા આમાંથી તો 5 સુબીઓ રામાપીરની નીકળી છે. સુબીત નીકળે હા, હે બીજું કાંઈ નથી સમાધિની અંદર, આ ખાલી 5 સુબી છે. લે મોટા લે મોટા આપણને રામદેવજીએ કીધું હતું ને હમણાં આકાશવાણી થઈ એ બધું હાસું થશે. હવે હાલો આપ પોટા વેચીને આપણું ગુજરાન હાલશે ને. આ સુબી પોટા પર માગી ખાઈએ હવે. માગી ખાઈ. હવે આમ તો કાંઈ પરાહે નહીં. હમ લઈ લ્યો એક જય બાબા આવી રીતે રામદેવજી બાપાએ તોરાકોલા રાજપૂતોને શ્રાપ આપ્યો છે કે આખી મારવાડને હું શ્રાપ આપું છું, તમને મારા નામ સિવાય કોઈ માંગી ભીખ પણ નહીં આપે. અને એ ખાડામાંથી ફૂલ અને ફોટા નીકળ્યા. એ ફોટા લઈ તોરાકોલા રાજપૂતો આજ ઘેર ઘેર ભીખ માગે છે. હજી હાલની અંદર રાજસ્થાનની અંદર રામદેવજી બાપાના ફોટા મૂકી અને બધા ભીખ માગે છે. 101 રૂપિયા અમારે ઘનશ્યામભાઈ દિહોરા મંજીરાના માણીગર નવા રતન પર એમના તરફથી 101 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય.